હવે મિત્રો સત્તાધાર વિવાદ ચાલી રહ્યો છે તેની અંદર ગીતાબેન વ્યાસનો બીજો વિડીયો વાયરલ થયો છે જેની અંદર મિત્રો વાત કરી તો ગીતાબેન વ્યાસ છે એ પૈસા ઉડાડી રહ્યા છે। હવે મિત્રો વાત કરી તો શું છે મામલો, કારણ કે સત્તાધાર વિવાદ છે એની અંદર મિત્રો ક્યાંક ને ક્યાંક અત્યારે ઘણા બધા ખુલાસાઓ થઈ રહ્યા છે, ઘણા બધા વિવાદો થઈ રહ્યા છે। પરંતુ ભાઈઓ ગીતાબેન વ્યાસ તમને લોકોને ખબર છે કે વિજય ભગતના પ્રેમિકા એવું બધું અત્યારે લોકો કહી રહ્યા છે, પરંતુ ભાઈઓ આની અંદર ક્યાંક ને ક્યાંક અત્યારે ગીતાબેન વ્યાસના પણ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા હતા। આની પહેલા મિત્રો દાદાગીરી વાળો વિડીયો અને અત્યારે ભાઈ પૈસા ઉડાડવા વાળો વિડીયો। હવે ભાઈ મિત્રો વાત કરીએ તો આપણે કોઈ પણ પ્રકારનો સત્તાધાર મામલે વિરોધ કરતા નથી ભાઈ, આપણે દિલથી સત્તાધારને માનીએ છીએ, કારણ કે મિત્રો સૌરાષ્ટ્રનું સૌથી મોટું સંતનું ધામ એવું સૌરાષ્ટ્રની અંદર ભાઈ સત્તાધારમાં આવેલું છે। ત્યાંના મિત્રો વિજય ભગતને પણ મિત્રો આપણે દિલથી સપોર્ટ કરીએ છીએ, કારણ કે મિત્રો વિજય ભગતના મિત્રો અત્યાર સુધી કોઈ પણ એવા ખુલાસાઓ થયા નથી જે બહાર આવ્યા હોય, પરંતુ મિત્રો વાત કરીએ તો લોકો બદનામ કરે છે। હવે મિત્રો વાત કરીએ તો જો વિજયભાઈ ભગતનો મિત્રો વાંક હશે તો તેને પણ સજા મળશે। આપણે એવું નથી કહેતા કે મિત્રો વિજય ભગત સાચા જ છે, તો મિત્રો જે પણ પ્રૂફ આવ્યા વગર આપણે કોઈ પણને બદનામ ન કરવો જોઈએ, કારણ કે મિત્રો સત્તાધારની અંદર અત્યારે જે આ મિત્રો વાત કરીએ તો આખા ગુજરાતની અંદર આ વિરોધ ચાલી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક સત્તાધાર આનાથી બદનામ થઈ રહ્યું છે। પરંતુ ભાઈઓ ખાસ કરીને સૌથી પહેલાં તો કમેન્ટમાં જય ગીગા આપા લખવાનું બિલકુલ ભૂલો નથી, અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે મિત્રો આપણી ચેનલમાં નવા ઇન્ટરેસ્ટિંગ વાયરલ ટોપિકના વિડીયો તમને જોવા મળી જતા હોય છે। હવે મિત્રો વાત કરીએ તો ગીતાબેન વ્યાસ ક્યાંક ને ક્યાંક તમને લોકોને ખબર છે કે અત્યારે સોશિયલ મીડિયાની અંદર તેનો વિવાદ ચાલુ છે, જેની અંદર ગીતાબેન વ્યાસને ખુલ્લેઆમ ભાઈ જે લોકો કહી રહ્યા છે, હવે ભાઈ આના વિશે આપણે કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતા નથી, લોકો કહે છે આપણે કહેતા નથી, કારણ કે મિત્રો કોઈ પણ પ્રૂફ આવે નહીં ત્યાં સુધી આપણે કોઈને બદનામ ન કરવો જોઈએ। હવે મિત્રો નીતિનભાઈ સાવડાએ ખુલાસો કર્યો હતો વિજય ભગત ઉપર, હવે એ કેટલો હાસો કેટલો ખોટો એ તો ખબર નથી, પરંતુ અત્યારે લોકો ખુલ્લેઆમ બદનામ કરી રહ્યા છે। હવે ભાઈ કંઈ પણ જાણકારી ન મળે ત્યાં સુધી આપણે બદનામ ન કરવા। બાકી આ વિડીયો વધારે લોકોને શેર કરી દેજો। બાકી જે વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે ગીતાબેન વ્યાસનો, તેના વિશે આપણે કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતા નથી। આજના વિડીયોમાં આટલી જ માહિતી, આપણે એક નવા વિડીયો મળીએ।